હવે આવે છે કામળી. કાંબણ તારે ભયના વમળ, સવાર સાંજ કાળનો સમય હોય. જ્ઞાની ભગવંતોએ એમની દ્રષ્ટિએ જો જ્ઞાનથી જોયેલું છે અને કીધેલું છે કે અમુક જે કાળ છે એ સમયની, કાળ એટલે સમય, એ સમયની અંદર આકાશની અંદર તમસ્કાયના જીવો, સૂક્ષ્મ એવા તમસ્કાયના જીવો ખૂબ ઉડી રહ્યા છે, જે આપણી આ ચક્ષુથી દેખી શકાતા નથી. પરંતુ એ તમસ્કાયના જીવોની જયના ગરમ કામળી ઉપર હોય તો એ જીવોની રક્ષા થઈ શકે. હવે સાધુ ભગવંતને પણ એ સમયની અંદર કારણ સિવાય જવાય નહીં. કામળીનો કાળ જ્યારે હોય ત્યારે કારણ સિવાય કોઈ અગાઢ કારણ હોય, ઠંડી છે, માથું છે અને કોઈ વખત ગોચરી, આવા કારણો હોય તો જવાય, એમને એમ જવાય નહીં. કાળ વખતે બહાર અને જવું પડે તો આ કામળી ઓઢીને જવાય. અત્યંત સૂક્ષ્મ એ જીવોની રક્ષા કરનારી એવી આ કામળી જૈનાનું સાધન, રક્ષણનું કારણ બનાવી અને મોહ માયાને ત્યજી સ્થૂલ અને સૂક્ષ્મ એવા પરસમ દ્રષ્ટિ ધરી એટલે કે નિર્મમપણે તેનો ઉપયોગ કરે છે. આ રત્ન કમળનો કામળી શિવભૂતિને રાજા તરફથી એક કામળી મળી. શિવભૂતિને રાજા તરફથી કામળી મળી છે, પણ કામળી એટલી સરસ છે અને એની ઉપરનો એટલો બધો મમત્વ ભાવ હતો શિવભૂતિને, અને મમત્વ ભાવના કારણે કરીને રોજ ખોલે, જુએ કામળી અને પાછી મૂકી દે. ગુરુને થયું આનું ભવિષ્ય બગડી જશે આ કામળની અંદર, એટલે એક વખત પોતે બહાર ગયા ત્યારે ગુરુ મહારાજે કાતરથી લઈને કામળી આખી કાપી નાખી. હવે પોતે કામળી કાપી નાખી છે, આવ્યા ત્યારે જોયું કે આ શું, તો કે તને આટલો બધો આની પર મમત્વ ભાવ. ત્યારે શિવભૂતિને થયું કે આ વસ્ત્ર રાખીએ છે તો એની ઉપર મમત્વ ભાવ જાગે છે, માટે વસ્ત્ર જ ન જોઈએ. ભગવાને ક્યાં પહેર્યા હતા વસ્ત્રો? પ્રભુએ એમ કરી અને બધા વસ્ત્રોને કાઢી નાખ્યા અને દિગંબર મતની સ્થાપના કરી. આવી એ કંબલ છે, એ કંબલ આપણું રક્ષણ કરનારી છે અને એની ઉપર નિયમ આપણે આપીએ છીએ રાત્રિ ભોજનનો ત્યાગ. જે કરતા ના હોય એના માટે રાત્રિ ભોજન, જે કાયમ માટેનો ત્યાગ જેના જીવનની અંદર છે એને નહીં, જે રાત્રે ખાતા હોય અને કરતા હોય એને નિયમ લેવાનો છે. ચલો 1 મહિનો 2 મહિના બોલો, 1 વર્ષ આ ભાઈઓને લેવાય નિયમો. 1 વર્ષ રાત્રિ ભોજન ત્યાગ. 2 વર્ષ ખાવ છો રાત્રે? હા તો 2 વર્ષ. ચલો 2 વર્ષ. 2 વર્ષ રાત્રિ ભોજન ત્યાગ. કોઈ વખત અઘાત કારણ આવી ગયું હોય ને કોઈ આપણે આપે નહીં, પણ હોસ્પિટલમાં ગયા અને કોઈ આપણે મોઢામાં નાખી દીધું તો એ વાતને આપણે છૂટ રાખીએ છીએ, કારણ કે તમે સંસારી છો, અમે સંયમી છીએ, તમારા માટે કાંઈ પ્રશ્ન જ નથી હોતો. પણ તમારા માટે આવું થઈ જાય અને કોક વાર થાય તો એની છૂટ છે. બોલો 2 વર્ષ. 2 વર્ષ બોલે ને? 2 વર્ષ. 2 વર્ષ રાત્રિ ભોજન ત્યાગ. બોલો બોલો. 1 વાર, 2 વાર, 2 વાર, 3 વાર. જલ્દી આજે સાપી સમય થઈ ગયો, આપણો ઓવર થયો સમય. ચાલો આનો ઉભા થાવ. અનુમોદના 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 વારંવાર. અનુમોદના 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 વારંવાર. જૈનાતણું સાધન બને, રક્ષણ તણું કારણ બને, જે સ્વપરનું પરિજન બનીને જીવનું તારણ બને છે. ધન્ય તે સૌ શ્રમણને
સંગ